મલક મલક ફર્યો તારા જોડવી હો મો મળી જાય હાથવારો તારા જેવો જન્મારો પડી જાય મલક મલક ફર્યો તારા જોડવી હો મો મળી જાય હાથવારો તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને આજે છે શનિવાર, તો શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ. તો બધાને જય બજરંગબલી. આજે તો સવારે થોડુંક વહેલું જાગવું પડ્યું, કેમ કે આપણા જતીનભાઈ છે તો ટૂર ઉપર ફરવા ગયા છે, તો માનસી મેડમને ઓફિસ મૂકવા જવું પડશે. તો આજે મારે માનસી મેડમને ઓફિસે લઈને જવાનું છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસે તેને મૂકવા જઈએ અને પછી આપણે આપણી ઓફિસે ચાલ્યા જશું. તો ચાલો મિત્રો, અમારા બ્લોગમાં જોડાયા રહેજો. માનસી મેડમ તૈયાર થઈ ગયા? બસ જો પાવડર ચવડો એટલી વાર તાર દેર પાવડર ચપડો પડી. તો ચાલો આજે હું ઓફિસે મૂકવા આવું છું. તો આવું જ પડશે ને, કોઈ નથી મૂકવા વાળું તો હું કરશું? એ વાત છે. તો કાંઈ નહીં, મૂકી જઈએ. વેલા ઉઠી ગયા છો તમે? કા વહેલું ઉઠવું પડ્યું. ક્યાં ઘરે જે ઉઠ્યા ન હોય પણ વહેલું ઉઠવું પડ્યું. પછી સાંજે મારે લેવા આવવાનું થાય ને, એવું છે. તો આવું તો પડશે જ ને, તો કોણ આવશે? હા, હું હેમ આવે ઘરે તો એ વાત હાસી. ચૂક ગાડી મિયાઈ છે નહીં? ચૂક ગાડી નથી આવતી. અચ્છા એવું છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, પછી જઈએ ઓફિસે. અને હા મિત્રો, આ બાયુને ક્યાંક જવાનું ક્યાંક જવાનું બહાર થાય ને એટલે તૈયાર થાય ને એમાં જ આપણે કંટાળી જાય. કેમ કે લગન હોય તો બ્યુટી પાર્લર વાળા કંટાળી લાવી દે, અને તૈયાર થવાનું હોય ક્યાંક બહાર જવાનું હોય તો ઘરે તૈયાર થવાનું કંટાળી દે. આ બાયુનું તો શું કરવું હવે એમ થાય. કાંઈ કરાય નહીં. તૈયાર થવામાં તમારે બધાને આટલી વાર લાગે એનું કારણ? કેટલી વાર લાગી? મારે 5 મિનિટમાં તૈયાર થઈ ગયું. ઓ ઈ વાતે હાસી. આ ટાઈમ પર 5 મિનિટની વાર યાર, થઈ. બાકી તો તમે જાઓ ગમે ત્યાં કેટલી વાર લગાડો. કાંઈ નથી, 15 થી 20 મિનિટ જ થાય. એવું હોય? હા, સાડી પહેરવાની હોય તો વાર લાગે, બાકી કાંઈ વાર ન અચ્છા, લાગે. તો પણ અત્યારના સમયમાં સાડી તો ક્યાં, તમારે સિસ્ટમ જ નથી. એવી સિસ્ટમ નથી. માનસી મેડમ ને લઈને એને ઓફિસે મૂકવા જઈ રહ્યા છે. માનસી મેડમ કેવું ફીલ થાય છે? કેવું feel થાય? રોજ જવાનું જ હોય ત્યાં. એ વાત છે સાચી. અને સવારનું વાતાવરણ એકદમ મસ્ત શાંત. અને આપણા રિંગ રોડ ઉપર ઘણા ટાઈમ ત્યાં બની રહ્યું છે. જેને કોઈને ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો ત્યાં શું બની રહ્યું છે, ઘણા ટાઈમથી બની રહ્યું છે. એટલા માટે લાલ કિલ્લા જેવું કંઈક છે, તો જણાવજો. જય શ્રી કૃષ્ણ. આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને એનું જોઈએ ખેલકું. મામાના છોકરા કેવા છે. મમ્મી ના નતા, મારા જ આવે. તારી પાસે ક્યાંથી આવ્યા? તાર પાસે ક્યાં આવ્યા તો? હજી કઈ આવ્યો તો બેર બર્ડ્સ ખબર ને બગડી ગયા આપણે. બોળિયા હું તો હમણાં હમણાં કરી રહી. હા ઈ કોટા હે 750 રૂપિયા ગાડર મૂકી દે. કાંઈ નથી. 250 ના આવ્યા છે. એક શરણ કેટલું કામ બધું શીખ થઈ જાય. આપણે આપણું કામ કરો ને. માંગો છું મેકઅપ કરી દે. કરવાનું છે. એક બાર સાવ થઈ ગયું છે. જો મેકઅપ કરી નાખ્યો. આને સાવ નથી સારું. કરો હવે સારું. મેકઅપ માસ્ટર. પાલનનું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું ગીત ગાવાની છું. ગીત સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઢોલિયા ઢોલે વગાડ માનસીને નાચવું છે. માનસી અહીંયા નો નચાય. આ તારું સાસરિયું કહેવાય. માનસીને હેડી નસાય ને આ તાર બાપનું કહેવાય. અરે માનસી ભાભી તને કોણે ગોતી, તું ક્યાંથી આવી? મારા તુષાર ભાઈની જિંદગી બગાડી. એલી પ્રિયંકા ભાભી તને કોણે ગોતી, તું ક્યાંથી આવી? મારા સંજય ભાઈની જિંદગી બગાડી. ક્યાં જાવ છો તમે?
પાણીપુરી ખાવા એ તમારા ભાઈ ક્યાં જાવ છો? પાણીપુરી ખાવા જઈએ છીએ અમે. મામા ભાણિયાના છોકરા બધાય. તમારા ભાઈ શું છે? બાકી ધંધા પાણી કેમ છે? કે હજી ભણો છો? ઓકે. પાણીપુરીનો મસાલો બનાવે છે. તમારે પાણીપુરી ખાઈ રહ્યા. પાણીપુરી ખાઈને કેવી લાગ્યું? મજા આવી ગઈ? નયનભાઈ તમને? મજા આવી ગઈ હો. વાંધો નહીં. હવે કઈ ખાવું છે કે ધરાઈ રહ્યા? માનસી મેડમ આજે વહેલા ઓફિસ થી છૂટી ગયા છે એટલે આપણે એને લેવા જઈ રહ્યા છીએ. ચાલો લેવા જઈ રહીએ. અને તાપીનો નજારો જોવો એકવાર. વાતાવરણ છે જોરદાર. આપણે મોટા વરાછાથી માનસી મેડમ ને આજે વહેલા છૂટી ગયા છે. માનસી મેડમ લઈને જઈ રહ્યા છીએ. આજે થોડાક વહેલા હતા એટલે માનસી મેડમ ને રિલેક્સ થવા પુલ ઉપર હતા. તાપીનો નજારો જોવો જોરદાર છે. વાદળા મસ્ત ખીલી ગયા છે. અને આ પુલ ઉપર એક ફિલિંગ કોઈ જેને લીધું હોય કોમેન્ટમાં જણાવજો. જયારે ભારે વાહન આવે ને ત્યારે પુલ ઈંડોળા ખાતો હોય ને એવું લાગે છે તો અમને જણાવજો. જેને જેને આ અનુભવ કર્યો હોય એને. અમે ને માનસી મમ્મી આજે કોની ઘરે આવ્યા છીએ? ભત્રીજીને ઘેરે કે શિવાલી બેન ની ઘરે આવ્યા છો? રોટલો ખાવા. તો આજે ત્રણે દેરાણી જેઠાણીઓ ભેગી થયું લાગે હો. વાન ભેગા ચાર. તો ભાવ ની વાતો કરવાની છે ને. કોઈને વાતું કરશે, રોવું હોત જ. ના, તો રોવાનું કેમ? એટલો પ્રેમ અમારે. તો સારું કહેવાય, સારું ભળે. આ સમયમાં નકર અત્યારે ભળતું નથી કોઈને. પ્રેમ ભક્તની વાતો કરવી છે તઈ બેઠા. અને આ તમે જૂના દેરાણી જેઠાણી રહ્યા ને એટલે અત્યારે ન હાલે. અત્યારના લેટેસ્ટ મોડેલ એકબીજા વગર હાલતું નથી એટલે. રૂપાબેન ક્યાં આવ્યા છો? અમે બ્રહ્મહંસમાં આવ્યા છીએ શિવાલીબેનના ઘરે પરોઠા માટે. ઓકે, તો તમે બે બેનો પરોઠા બનાવતા લાગે હે? હા, જમવા ન થાય એવા અમે પરોઠા બનાવવા આવ્યા છીએ. તે કેટરસ વાળું ગ્રુપ લીધું જેવું થયું ને. તે બનાવીએ છીએ કેમ કે મને એકને જ આવડે છે. અચ્છા. અને આ બાજુ તળવાનું ચાલી રહ્યું છે. માનસી મેડમ તળી રહ્યા છે. એમનો બેઠા હતા ખાલી તળવા માટે ઉપર બેસી ગયા. હા, કાઈ નહીં. બધા લાગે ને કામ કરું છું શિવાલી બેન સલાડ બનાવી રહ્યા છે ચાલો આવી જાઓ જમવા. અને પરોઠા, ઇટાલિયન સલાડ. આ છે ભાભી નળન નો પ્રેમ. એક બાજુ ભાભી ને એક બાજુ નળન. અને બે નળન છે ઈ નીચે પરોઠા તળી રહ્યા છે. અને આ બધું કાજુ પનીરનું શાક બી કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો જમવા. માનસી મેડમ પરોઠા તળો તો કેવું ફીલ થઈ રહ્યું છે? કામ કરતા હોય કરતા એવું છે? તો કેટલા આટલા બધા તે પરોઠા ઘડીકમાં તરી હોત જ નહીં તો ખાલી. હા, જોયું લોગ માં આવા આટો જ ખાલી આવી બેઠી છે. હા, અચ્છા. અને આમ જો વાતું કરતી જો વાતું. આ પરોઠાનો કાન કેમ બહાર નીકળી ગયો? This is garlic mayonnaise in paratha. ના પ્લેન પરોઠા છે જો. કાન કેમ બરો નીકળી ગયો? અને કાજુ પનીર નું શાક, સલાડ, પરોઠા અને પુલાવ. છાશ. આજે અમારા પટેલ ના ઘરે આવ્યા હતા અમે. અમારા મૌલિકભાઈ, અમારા મોટા બાપા બે અને અમારા વકીલ સાહેબ અને અમારા જીજુ બીજા. કેવું જમવાનું બન્યું છે? એકદમ ટેસ્ટી. ટેસ્ટી ભાવે છે ને? તને પાછું અર્ચિત વગર ભાવે ને એટલે એ ભાવે ને? એવું કઈ ન હોય હો. ખાઈ લેવાનું. એ જો શિવાલી બેન જો સલાડ દાબે ઈ હેલ્ધી ખાય. બીજા બધાને તળેલું ખવડાવે, પોતે હેલ્ધી ખાય છે. નહીં મારા ડીશમાં એવું છે એ થાળી કોણ કેટલું ખાય? મને તો છાશ બહુ ભાવ્યો. હે મને તો છાશ બહુ ભાવી. ભાવી ને? ઓછું ખાય જો, વજન ઘટાડવા.
કહેવાનું નથી, દેવાની લાગે છે. દેહની નથી, ગામડાની છે સમજા? તાર મોટીમાં દેહની છે. ઈ તો દેહની જ છે. આખી ગીત ખાલી લાગે છે કે નાખજો. હા, કંટી. લ્યો, લ્યો, કાઢો, કાઢો, એમ ન થાય. અરે એમ ન થાય, દ્યો, દ્યો. હજી દેશો નહીં. એક વાર એક લચ્છા પરોઠું દે. લચ્છા પરોઠો નથી, સાદા પરોઠા જ છે. તું લે માં રેડી. ત્યાં બેઠા તો ઘડીએ ને ઘડીએ ફોન આવતા. ક્યાંક જાઓ ને જમવા ગમે ત્યાં પપ્પા દુકાને 2 ફોન કરે. વડીલ કહેવાય ઘરના. એમાં હું ફોન હું કોઈને ફોન જ ન કરું. આજે જમવા જવાનું હતું ને આ કે હવા હાથે આવી તો મેં ફોન જ ન કર્યો. મેં કીધું, જવાનું જવાનું છે ત્યાં. હા, ઈ ત્યાં ઉપર હતી જ આપણે બેઠા. કસ્ટમર હતા મારા પાસે. મેડમ આવી ઉપર ગાંઠ ઉપાડી ગયું લઈ લો એમ. જાક મને મેં જ મોકલા હતા. ડાયરેક્ટ નહોતા ગયા. ઓટે બેઠા ને ઉપર જાઓ. મેં જ મોકલા. પછી ટાઈમમાં જવાનું ને નીકળી જવાય. આ સીમમાં ખાયો પછી કસ્ટમર તો સાંજે અડધી રાત્રે જ જાય. નકર મેડમ થોડી હાલે ત્યાંથી. મેડમ નો હાલે. તમારા ભાઈ ને ગયો હોય તે એમ તો પછી નીચે તો આવ્યો નહીં કે ઉપર જ બોલાયો હતો ને. નગર કાંઈ એને દયા ભાવના ન હોય એટલે એવું ન લાગે મારી ઉપર ઉપકાર કર્યો છે. દયા ભાવના બોલી ન ની કાઈ નથી. આવજો આવજો. પ્રતિકને લઈ લે તે ઉભા રહી. હા એટલે ફોકસ કરો. જો અમે આ પટેલ ને ઘેરે આવ્યા હતા. પટેલ એમ કે સાહેબ પટેલ હું કહે છે? એમ કે સાહેબ એટલે આ હાલો આવી જાઓ બધા. આવી જાઓ બધા. એમાં કેલો હમે જાય બધું આવી જાય. માળા હમાય જાય બધા હમાય જાય. કોને જમો ને દેજો દેજો. બાકીને કોઈ જ નથી ને બાકીને હવે લીપ હાલે તો સારી વાત છે. અમે કેમ કે મારો આપણે એટલો હતો. કાજુ કરીને શાક ને પરોઠા ને એવું બધું ખાય ખાય. તારો એટલો તારો ઉમરાળી હવે અહીં ફકડી ના લો તાર. 408 કિલો હાલે. 409. ક્યાં તો આપણે તો કોઈ નહીં. હા. 6% હાલે તો આપણે 6 તો સારી બહુ બોલ્યું. હા 6% 480 હા તો 100. સાડી 500 ઉપર છે આ બધા. હા રેટ હોય ને. એટલો બધો નથી. લીપ થોડો ઉકારો કરે. કરી તો લીપ કાંઈ ઉકારો ન કરે. વખતે થાય એવું રેટ વધી જાય. આવજો કુપલે ઘરે કેદી આવવાના છે? આવશો આવશો. અમારે ઘરે આવ્યા જ નથી. હા આમ જો લાઈટ થાય. હા તો જમવાનું ગોઠવીએ તે આવજો. અર્ચિત ને લઈને હો કુપલી પાછી. હા ચાલો. શિવાલી બેન ના ઘરે થી નીકળી ગયા. અમે એના માનસી બેન ઘરે જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, આજે તો શનિવાર અને કાલે સન્ડે એટલે કાલે તો ભાઈ કાલનો દિવસ તો બધા માટે મોજ મોજ ને મોજ જ હોય. આપણે કાલે કઈક જશું ચાલી પાકો છે પાકો પાકો કઈક તમારે વિચાર. ઓર્ડર કેવું કઈ નથી ને ના ના